દોસ્તો, સુરતની મુલાકાતમાં મોટા વરાછાના વિસ્તારમાં જઈ રહ્યા છીએ આપણે. અહીંયા મોટા વરાછા વિસ્તારમાં એક બેનને કમરનો પ્રોબ્લેમ ઘણા ટાઈમથી હતો, તો એમની પાસે જાણકારી લઈએ કેટલા પ્રોબ્લેમ હતા અને એ પ્રોબ્લેમની પાછળ દવા લીધી હતી કે નહીં અને ફાયદો કેવી રીતે મળ્યો છે. શું નામ છે તમારું? મારું નામ ગીતાબેન મુકેશભાઈ સવાણી. અચ્છા, હવે તમારું એનું એડ્રેસ પૂરું બોલો તો. એડ્રેસ શું છે તમારો? ફ્લેટ મોટા વરાછા, પનવેલ પેલેસ. અને ફ્લેટ નંબર કેટલા છે? 502 C502. ઓકે, હવે તમને પ્રોબ્લેમ શું હતો હવે વાત કરો એની. મને કમરનો દુખાવો હતો. કેટલા વર્ષથી? 17 વર્ષથી. 17 વર્ષથી. એની કોઈ દવા લીધેલી તમે? હા, સ્નાયુની દવા લીધી હતી. સ્નાયુના પ્રોબ્લેમની દવા લીધેલી. કેટલી વખત દવાખાને ગયેલા? 3 વખત. દવાથી કોઈ ફાયદો? ના, દવા પીધી ત્યાં સુધી સારું રહ્યું. બંધ કરી એટલે પછી મોઢામાં સોજા આવી ગયા, મોટું થઈ ગયું એવા. બરાબર, થોથર આવી ગઈ હતી. પછી તમે દવા બંધ કરી દીધી. દવા બંધ કર્યા પછી આ પાવડર પીધો. પાવડર પીધા પહેલા બીજો પ્રોબ્લેમ શું હતો તમને? તે મને પેસોટી ખસી ગઈ હતી અને મેં દવાના 11 રિપોર્ટ કરાવ્યા, પણ એ રિપોર્ટમાં કાંઈ આવ્યું નહીં. પછી પેસોટી આવી અને પેસોટીથી પછી પેસોટી કરાવ્યા પછી આ પાવડર પીધો. તે મને આખા શરીરમાં હબાકા આવતા હતા સ્નાયુ. એ વખતે તમને સબાકા પણ સ્નાયુ ના આવતા હતા, બરાબર? બીજો પ્રોબ્લેમ શું હતો? પછી મગજમાં દુખતું હતું થોડું, અને આંખ ભારે રહેતી, આંખમાંથી નામ ઉજાગરો થયો હોય તો પાણી પીવું જતું. અચ્છા, આવા પ્રોબ્લેમો પણ હતા પેસોટી કરાવ્યા પછી પણ? હા. તો પછી ફાયદો શેનાથી થયો તમને? પછી આ પાવડર પીધો. પાવડર? હા. કેટલા ડબ્બા પાવડરના પીધા છે તમે? દોસ્તો, બેન જે 4 બતાવે ડબ્બા છે પીધા. એ પાવડર ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ છે. 4 ડબ્બા પાવડરના પૂરા કર્યા. હા. બરાબર, 4 ડબ્બા. અને સાથે બીજું શું લીધેલું છે? સાથે આ જોઈન્ટ કેપ્સ્યુલ. હા. કેપ્સ્યુલના કેટલા પેકેટ? 6. 3 મહિના. હા. બરાબર. હવે આ બંને વસ્તુ લીધા પછી હવે તમારી તબિયત કેવી છે? લીધા પછી બધા હબાકા બંધ થઈ ગયા આવતા જે સ્નાયુના. બીજું તમે પછી દવા પીવે એટલે પાવડર પીવે એટલે શરદી બહુ જ થઈ ગઈ. એ કોઈ દિવસ થઈ જ નહોતી એવી. ટૂંકમાં એ તમારા શરીરની અંદર લોહીમાં જે કફ હતો એને છૂટો પાડીને બહાર કાઢ્યો એને. હા. અને બીજું તમારી તકલીફ હતી, પાવડર ચાલુ કર્યા પહેલા તમે ઘરકામ કેવી રીતે કરતા હતા? રસોઈ નહોતી બનાવી એકથી, ઊભા પ્લેટફોર્મ ઉપર બેહીને બનાવવી પડતી હતી. અચ્છા, એ સારું થઈ ગયું. એ બી સારું થઈ ગયું. અને પેલા સબાકાની વાત કરતા હતા એ આવે છે? હા, એ બધા સારા થઈ ગયા. પછી તમને જે આંખની વાત કરતા હતા, મોઢાના સોજાની, એ બધું સારું. પછી બીજું નેટસપની કઈ પ્રોડક્ટ તમે ઉપયોગ કરેલી છે? બીજી પછી આ પાવડર પીવે એટલે મને ગળું લાલ થઈ જતું હતું, એને લીધે ટૂંકમાં ગરમી બહાર નીકળતી હતી. હા. બરાબર. પછી એમાં મેં ટ્યુબ વાપરી. આના દોસ્તો, આ ડેન્ટલ પેસ્ટ એટલે કે દાંતે ઘસવાની ટ્યુબ છે. માર્કેટમાં જેમ લોકો કોઈ પણ ટૂથપેસ્ટ વાપરતા હોય એ ટાઈપની એક ટૂથપેસ્ટ જ છે આ. આના કોગળા કેટલો ટાઈમ કરેલા તમે? 3 ટાઈમ. અને કેટલા દિવસ સુધી? યા તો થોડાક દિવસ રોજે કરતી, પછી એમ થાય કે હવે આ પાવડર પીવશું ને પાછા ગળામાં દુખવા માંડે છે તો પાછી કરું કોગળા. તો આના કોગળા કરવાથી કેવું લાગે છે તમને? એનાથી સારું થઈ જાય. સારું થઈ જશે. પછી તમે જે પેલું ઘરકામ નહોતા કરી શકતા, પ્લેટફોર્મ પર બેસીને રસોઈ કરતા હતા, તો હવે રસોઈ કેવી રીતે કરો છો? અત્યારે ઊભા જ તે. તો આમ શરીરમાં સ્ફૂર્તિ કેવી લાગે છે? સારી ને? માત્ર 3 મહિનાનો આ કોર્સ કરી લીધા પછી તમારા કમરનો દુખાવો, શરીરના સબાકા અને જે તમે માથામાં દુખાવો કહેતા હતા, આંખમાં પાણી વહી જતા હતા, બધા પ્રોબ્લેમ સારા થઈ ગયા. અને ટૂથપેસ્ટથી તમારા ગળાનો પ્રોબ્લેમ. તો આ પરિણામથી તમને આમ સંતોષ છે? બરાબર. તો બીજા લોકોને આપણે આ જાણ કરવી જોઈએ કે નહીં? સમાજમાં જે લોકો દુઃખી પીડિત છે તો એને આ વસ્તુની જાણ કરવી જોઈએ. પરિણામથી તમને આમ સંતોષ તો છે ને? તો માહિતી આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.